સો હેલો ગાઈઝ, આજે આપણે ગયા હતા મામલતદારની ઓફિસે, ત્યાં ખાઈ લીધા આપણે બહુ ધક્કા. તો પહેલાં તો ગાઈઝ તમે સવારે જતા હતા ને સ્કૂલે, તો ત્યાં તો ગાઈઝ વરસાદ આવ્યો ને તમે આખા પલળી ગયા. હવે તમે જોઈ શકો છો. साला ये दुख का खत्म नहीं होता बे. 5 hours later. પછી આપણે આલ્ફાએ આવી ગયા ને આલ્ફાએથી આપણા મિત્રને સાથે બેહાડી લીધો ને બેહાડીને આપણે પૂગી ગયા ડાયરેક્ટ મામલતદારની ઓફિસે. ત્યાં પી ગયા તો આપણા બાપા પણ બધા કાગળિયા દીધી હતા ને એ કાગળિયા દઈને આ ભાઈ તો એની બાઈ સાથે વાત કરવામાં લઈ ગયા હતા. પછી તો આ બાપાને કાગળિયા દઈને તો એ ભાઈ કહે કે આ બધા તમે ઝેરોક્સ કરાવ્યો તો એ ઝેરોક્સ કરાવવા ગયા ને તો ભાઈ ટ્રાફિક એટલી હતી ટ્રાફિક હતી ને તો પછી આપણે બધે કાગળિયા કરાવ્યો તો એ દાદાએ કહી દીધું કે તારા મમ્મીને લઈને આવી જાય કાલે. તો આપણે પછી ઘરે આવી ગયા. साला ये दुख का खत्म नहीं होता बे. 5 hours later. તો પછી તો કહ્યું ફાઇનલી આજે આપણા ગાડીનો સર્વિસનો દિવસ આવી ગયો હતો અને આજે આપણે ગયા હતા જનતા ગેરેજમાં. ત્યાં પૂગ્યા તો આપણને મળી ગયા આપણા ફોલોવર્સ. તમે જોઈ શકો છો આ ફોલોવર્સના બધાને લોગ મળે. તો ફાઇનલી કહી આપણે ગાડીની સર્વિસ ચાલુ થઈ ગઈ હતી ને પછી આપણે ઓઇલ બદલાવાનો તો ઓઇલ બદલી નાખ્યો. પછી આ બે ભાઈઓ આપણને ગાડી ચમકાવી દીધી. પછી કહી આપણી ગાડીનો લુક કંઈક આવો હતો ને પછી કહી સાંજે આપણે અંદરભાઈની ઘરે ગયા તો એના માટે લઈ આવ્યા હતા બિલાડું. તમે કહી આ બિલાડુનું નામ શું છે એ મને કમેન્ટમાં જણાવી દેજો અને એ વાત ઉપર મને કરી નાખો ફોલો એન્ડ સબસ્ક્રાઈબ.